અરે મમતા, બહુ તૈયાર થા છો. ચાલ ને હવે આપણે મોડું થાય છે જવાનું. ચાલ ચાલ ચાલ. અરે શાંતિ રાખ ને યાર, થોડું વ્યવસ્થિત તૈયાર તો થવા દે મને. અરે આપણે ફિલ્મના ઓડિશન માટે જવાનું છે, કઈ ફરવા માટે નહીં. અરે મમતા, આપણે સુરતમાં આવ્યા ને એને 2 મહિના થઈ ગયા છે, પણ હજી સુધી તને કે મને એક ફિલ્મમાં પણ કામ નથી મળ્યું, ખબર છે ને તને? અને હા, આપણી પાસે જે થોડા ઘણા રૂપિયા હતા ને એ પણ વપરાઈ ગયા છે. આ મહિનાનું રૂમનું ભાડું ચૂકવવાના બી આપણી પાસે પૈસા નથી વધ્યા. હવે આપણે શું કરશું બોલ? જો કેતકી, આમ હતાશ નહીં થવાનું. આપણે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા છીએ ને, તો થોડું ઘણું સંઘર્ષ તો આપણે કરવો જ પડશે. અને આમ એમનેમ આપણને સફળતા નથી મળતી. તું જોવે છે ને આ મોટા મોટા સુપરસ્ટારને, એ લોકોએ કેટલો સંઘર્ષ કર્યો હશે. અરે યાર, સંઘર્ષની પણ કઈ સીમા હોય છે. આપણે તો રસ્તે રખડતા ભિખારીની જેવી હાલત થઈ ગઈ છે. અને હા, જો આ વખતે આપણને કામ નહીં મળે ને તો ફૂટપાથ પર રહેવાનો વારો આવશે આપણો. અરે યાર, તું ચિંતા ના કર, એવું કાંઈ નહીં થાય. આજે આપણે જે ઓડિશન આપવા જઈએ છીએ ને, એમાં મારું મન કહે છે કે આપણને 1000% કામ મળી જશે. તું ચાલ, હવે આપણે મોડું નથી કરવું. ચાલ આપણે ફટાફટ નીકળી જઈએ. ચાલ ચાલ. કેટલાય સમયથી કોઈ પાર્ટી હાથમાં નથી આવી યાર, મજા નથી આવતી. તો ગઈ નહીં એકાદી પાર્ટી આપણે બોલાવી લઈએ. 1 મિનિટ કાઢવું હોય શું છે હવે? ત્યાં જુઓ આગળ છે આ કોઈ હાલદાર બાપની છોકરી હશે. ઉઠાવી લઈએ. ચાલ. શું ઉઠાવી લઈએ? પહેલા ખાતરી કરવી પડે. ખાતરી વગર હમ ગમે ને ના ઉઠાવી લેવાય. આ તો ખાતરી કરી લઈએ ને, એમાં ક્યાં વાંધો છે? જો મમતા, મને ખબર છે કે તને છે ને કોકને જોઈને મોટા મોટા ફાંકા મારવાની બહુ મોટી ટેવ છે, પણ છે ને ખોટા ફાંકા મારતી નહીં. અને છે ને પેલા સામે બે ટપોરી જેવા ઊભા છે ને છોકરાઓ મને સારા નથી લાગતા, તો છે ને ખોટી લેવા દેવાની કરતી નહીં અને કંઈ બબડતી નહીં એની સામે, કહી દઉં છું તને. અરે યાર, તું બી છે ને આવા લોકોની સામે રોફ તો બતાવવો જ પડે, ને સાચું ને ખોટું સ્ટેટસ તો બતાવવું જ પડે, નહીતર આવા લોકો તો આપણી સામે પણ ન જોવે. હા મમ્મી, સાંભળ મમ્મી, મને બહુ મોટું કામ મળ્યું છે. ને જો સાંભળ મમ્મી, મને 10 પિક્ચરોમાં કામ મળ્યું છે અને 10 પિક્ચરમાં મારો લીડ રોલ છે અને મારું લીડ કેરેક્ટર છે. એ પિક્ચર પૂરા 2 કરોડનું છે. અને તું જોજે ને, આ તારી દીકરી આવતા 2-4 મહિનામાં કરોડ રૂપિયા લઈને આવશે. પેલા ખાડું, આ તો કોઈ હિરોઈન લાગે છે, કરોડોની માલકીન છે. હારો કે તારી વાત તો સાચી છે. હારે છે ને જલ્દીથી જલ્દી ઉઠાવી લઈએ, આપણે માલામાલ થઈ જઈશું. બાકી ચાલ ભાઈ ચાલ, આ મૂકો થોડો મૂકાય. ચાલ તો હવે ફોન મૂકને, પેલા બે મોબાઈલ છે ને આપણી પાછળ જ આવે છે. અરે તું ચિંતા ના કર ને, એ મારો ઓટોગ્રાફ લેવા આવતા છે. અલી મૂકને યાર, મને ટેન્શન આવે છે. અચ્છા, ફિલ્મ કરવી છે મેડમ? હા તો અમને હીરો લઈએ ને. ઘણા બધા રોલ કર્યા છે અમે લોકોએ. તો એક કામ કરો ને મેડમ, હા તમારા મૂવીમાં અમને બંનેને હીરો તરીકે લો ને. હા, એ પણ લીડ રોલમાં. હા, બંધ બેસતા બેસી જઈશું બંને. અરે તમારું મૂવી એકદમ હિટ, સુપર હિટ. કોણ છો તમે લોકો અને આ શું કરો છો? કાળો ભાઈ, આને આપણને ના ઓળખ્યા, ઓળખાણ આપવી પડશે લાગે છે. તો રોકી આપી દઈએ ને આપણી ઓળખાણ. હે મેડમ, ચૂપચાપ મારી સાથે ચાલો, નહીતર આ સરી જોઈ છે ને તમે, આ કોઈની સગી નહીં થાય.
રોકી આને ઠેકાણે લગાડ. હા ચૂપ, એકદમ ચૂપ. હા મેડમ, તમારા ફિલ્મમાં રોલ કરવો છે, આવું છે સાથે તો ચાલો ને. અરે ચાલો, તમે પણ સાથે ચાલો ને. ચાલો, આવું છે. હવે એને નથી લઈ જવાની. મૂક એને. ચાલ. અરે ચાલ ચાલ. ચૂપ, જરા પણ અવાજ ના જોઈએ. ચૂપ, જરા પણ અવાજ ના જોઈએ. હા, જરા પણ નહીં. એકદમ ચૂપ. મમ્મી બચાવી લે. એ રોકી. આના હાથ પગ બાંધ અને મોઢે પણ બાંધ. આથી કરીને એના રડા બંધ થાય. ચાલ લાવ હાથ પાછળ. મમ્મી ચાલ એ. ચૂપ. બસ. મમ્મી નહીં. બાંધ ને ભાઈ રૂમાલ જલ્દી. બેસ અહીંયા. હે એ ગાળુ, પેલા આનો ફોન તો લે. આનો અવાજ કેટલો મસ્ત થઈ ગયો. હેમ કેવી રીતે છે મારી? તું તો અચાનક લાગેલી લોટરી છે મારી. અરે જવા દઈશું તને. તું કહેતી હતી ને કે તું તો બહુ મોટી હિરોઈન છે, 10 ફિલ્મો મળી છે તને. આ એટલે તું તો કરોડોની માલકીન હોઈશ જ. એક કામ કર ને, તારા કોઈ મિત્રને ફોન લગાવ ને અહીંયા બોલાવ ને 1 કરોડ રૂપિયા અમારી માટે બોલાવ અત્યારે. ચાલ. નથી. અરે અહીંયા શું છે? હા, સાલી કૂતરી, મારી સામે ખોટું બોલે છે તું? મારી સામે ખોટું બોલે છે? મને છે ને બધી જ ખબર છે કે તું એક મોટી હિરોઈન છે અને તારી પાસે કરોડોની મિલકત છે. એટલે ચૂપચાપ તારા કોઈ સગાને ફોન કર અને 1 કરોડ રૂપિયા મંગાવી લે. જો તે એવું ના કર્યું ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોઈ શકે. ફોન કર. સમજાતું નથી તને? હા, શું કહ્યું? ફોન કર આમાંથી. ખરું લાગે છે આને કંઈક બોલવું છે. મોઢું ખોલી નાખીએ. શું કેવું? ખોલી નાખીએ. ચાલ બસ, શું કેવું છે? હું કોઈ મોટી હિરોઈન નથી. હું તો ખાલી રોડ ઉપર જતા જતા વાતો કરતી હતી મોટી મોટી. હું કોઈ હિરોઈન નથી. એ કાળુ, મને લાગે છે આમ નહીં માને યાર. તું એક કામ કર અને પ્રસાદ ચખાવ યાર. આ મગજ ખાઈ ગઈ છે મારો. મને પેક મારવો પડશે યાર. મારું મગજ કામ નથી કરતું કાળુ. તું એક કામ કર ને, આને સમજાવ ને. ત્યાં હું એક પેક મારીને આવું છું અને તારા માટે પણ લેતો આવું છું. આને મેથી પાક ચખાડવો જ પડશે. હું ત્યાં ચાટો પાણી કરતો આવું, તું ચખાવ એને મેથી પાક. નથી ને પૈસા તારી પાસે? તારી પાસે પૈસા નથી ને? સર, હા કેતકી, કેમ એટલી બધી ગભરાયેલી છો? શું થયું? અરે કેતકી, શાંત થા. પહેલા તું શાંત થઈ જા. આ સ્પોટ દાદા, પાણી લાવો યાર ફટાફટ. સર, હું ને મમતા અહીંયા ફ્લોર પર આવતા હતા ને તો બસ સ્ટોપ પર ઊભા હતા તો બે ગુંડાઓ આવીને મમતાને કિડનેપ કરીને લઈ ગયા. શું? સર, એમાં ભૂલ છે ને મમતાની જ છે. મમતા ફોન ઉપર ખોટા લવારા કરતી હતી અને મોટી ફેંકતી હતી કે હું તો બહુ મોટી સ્ટાર છું, આમ છું. તો પેલા બે ગુંડાને એમ થયું કે આની પાસે તો બહુ બધા રૂપિયા છે તો એને હું ફસાવી લઉં, એવું એના મગજમાં હતું. મને બહુ ડર લાગે છે સર. અને પેલા ગુંડાને તો એમ લાગ્યું કે આની પાસેથી મોટી ફિરોતી મળશે એટલે એને કિડનેપ કરીને લઈ ગયા. મને ખબર છે આ છોકરીની બહુ ખરાબ આદત છે. આ ગમે ત્યાં જઈને તો મોટી વાતો જ કરતી હોય, ખોટે ખોટી બધું ફાડતી જ હોય.
હવે આ પરિણામ શું આવ્યું જોઈ લીધું ને. હવે કોણ છોડાવશે એમને? એનો બાપ? હલો હેલો, હું કાળુ બોલું છું, તારી ફ્રેન્ડ નો કિડનેપર. લ્યો આ કિડનેપરનો ફોન છે. હા હાલો, કોણ બોલો? મને વારે વારે બોલવાની કેવ નથી, કીધું ને કાળુ બોલું છું. જો ભાઈ, હું ડિરેક્ટર સાવનભાઈ બોલું છું અને મારે તમને પૂછવું છે કે તમે આ મમતાને શું કામ કિડનેપ કરી છે? માલ પડાવવા 1 કરોડ રૂપિયા જોઈએ છે મારે. હા, છોકરી ના લાગતા વળગતા કોઈ હોય ને તો એને કહી દેજો કે મને 1 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી દે, નહીતર હું આ છોકરીને મારી નાખીશ. જો ભાઈ, તને સાચું કહું ને તો તે ખોટી જગ્યાએ હાથ માર્યો છે. આ છોકરી છે ને કોઈ મોટી હિરોઈન નથી, એક ગરીબ ઘરની છોકરી છે. એ તો હિરોઈન બનવા માટે મથે છે. અરે યાર, સ્ટ્રગલ કરે છે આ છોકરી. બસ, તમારો બકવાસ બંધ કરો. મેં તમારો બકવાસ સાંભળવા માટે ફોન નથી કર્યો, અને મારી વાત કાલ ખોલીને સાંભળી લો. કાલ સાંજ સુધીમાં મારે 1 કરોડ રૂપિયા જોઈએ છે. તો કાલ સાંજ સુધીમાં મને 1 કરોડ રૂપિયા ના મળ્યા ને તો હું આ છોકરીને બતાવી દઈશ. હા, હાલો હાલો હાલો. શું કહ્યું સર એને? અરે, કયો ને સર. 1 કરોડ રૂપિયાની ફિરોતી માંગે છે આ કિડનેપર. ઓ 1 કરોડ! બાપ રે! જો કેતકી, મને છે ને આ બહુ ગંભીર મામલો લાગે છે, એટલે તું મમતાની મમ્મી પાસે જા અને એમને કહે કે પોલીસની મદદ લે. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કેતકી, તું એકલી કેમ આવી? મારી છોકરી ક્યાં છે? આંટી, મમતાનું કિડનેપ થઈ ગયો. શું? મમતાનું કિડનેપ થઈ ગયું? પણ કોણ છે? ક્યાં છે? હા, તો હું વાત કરે, મારી દીકરીને કિડનેપ કરી લીધી, પણ એ કોણ છે? આમાં ભૂલ મમતાની જ છે. મેં એને સમજાવી પણ એ ફોનમાં મોટી મોટી ફેંકા જ મારતી હતી કે મને આમ પ્રોજેક્ટ મળી ગયો, તેમ પ્રોજેક્ટ મળી ગયો. તો પેલા ગુંડા લોકોને એમ થયું કે આની પાસે બહુ માલ પડાવી શકશું, એટલે એણે છે ને કિડનેપ કરી લીધી. જો આંટી, આ કિડનેપરનો જ ફોન છે. લે, હું એની હારે વાત કરું. હેલો, હે, આ ત્રીજો ફોન કરું છું. શું કર્યું રૂપિયાનું? હેલો બેટા, હું મમતાની મમ્મી બોલું છું. બેટા, મારી મમતા કોઈ મોટી હિરોઈન નથી. તને કોઈ ભ્રમ થયો હશે. હે ડોસી, જૂઠું ના બોલ. ચૂપચાપ રૂપિયાની વ્યવસ્થા કર, નહીતર કાલ સવારે તારી છોકરીનું મરેલું મોઢું પાડીશ. સમજે? બેટા, આ માણસ તો મારી વાત સાંભળવા જ તૈયાર નથી. હવે આપણે શું કરશું? કયા પગલાં લેશું? આંટી, આ ગુંડાના મગજમાં એવું ફસાઈ ગયું છે કે આ મમતા મોટી હિરોઈન છે. આ છે ને કોઈ વાતે નહીં માને. હવે આનો ઉપાય તો છે ને આપણે પોલીસની મદદ લઈશું ને તો જ થશે. આંટી, આપણી પાસે સમય નથી. ચાલો ફટાફટ આપણે પોલીસ સ્ટેશન જવું પડશે. ચાલો તમે, ચાલો ચાલો, વિચારો નહીં, ચાલો. ભાગલ્યામ, આવ ગાળો, આવ બેસ. રોકી. હા, સવારથી લઈને અત્યાર સુધીમાં 2 થી 3 વાર ફિરોતીના કોલ કરી દીધા છે, પણ રોકી, ત્રણેય વખતે કોલમાં કોઈ બીજી વ્યક્તિ હતું, અને ત્રણેય વખતે એ બધી જ વ્યક્તિ મને એમ કહી રહી હતી કે આ છોકરી કોઈ મોટી હિરોઈન નથી,
પણ હિરોઈન બનવા માટે મથી રહી છે. જો કાળું આમ કોઈની વાતમાં આપણે આવી ન જવાય. આ લોકો છે ને ફિરોતી ન આપવા માટે આવી મનગઢત કહાનીઓ બનાવતા જ હોય છે. હા, માટે આ બધું સાચું ના માની લેવાનું હોય ભઈલા. પણ રોકી, એક વાત વિચારવા જેવી છે. હં? કઈ વાત? મને તો વાતમાં જ સમજ નથી પડતી ભઈલા. અરે સાંભળ તો ખરી, હું શું કહેવા માંગુ છું. હા બોલ. શું? કે આ છોકરી જો સાચે જ કોઈ હિરોઈન હોત તો આમ એટલો બધો માર થોડી ખાત. પહેલા જ હા પાડી દીધી ને પૈસા માટે. અરે તું જ વિચાર ને, કોઈ પણ કરોડપતિ વ્યક્તિ એમની મિલકતમાંથી આમ કરોડ રૂપિયા તો આપી શકે ને. એટલે તું કેવા શું માંગે છે? હા, કે આ છોકરીની વાત બધી સાચી છે, આ કોઈ મોટી હિરોઈન નથી. હા, હારું, મને તો 100% લાગે છે કે આ છોકરી જે બોલી રહી છે ને એ વાત સાચી છે કે આ છોકરી કોઈ મોટી હિરોઈન નથી. તે તો પછી આ છોકરીનું શું કરીશું? હા, મોટા ઉપાડે લઈને આવ્યા હતા, હવે જોડી મૂકવી છે આને. ના રોકી, હા છોકરીને આપણે જીવતી તો ના જવા દઈએ. જો આને જીવતી જવા દઈશું ને તો કાલ સવારે પોલીસ સ્ટેશનમાં આપણી વિરુદ્ધ ફરિયાદ કરશે. હા, અને આપણે લોકો ફસાઈ જઈશું, કારણ કે આ છોકરીએ આપણો અડ્ડો જોઈ લીધો છે. એટલા માટે તું આજ રાતે જ આ છોકરીને પતાવીને કોથળામાં પૂરી દે. રાતે આપણે એનો વહીવટ કરી નાખશું. હા, સાચી વાત છે તારી. હા, મને આ વિચાર આવ્યો જ નહીં. બતાવી દઈએ આપણું આ હથિયાર ક્યારે કામ આવશે? હે ભાઈ, બતાવી દઈએ, આપણે બતાવી દઈએ. બેટા, મેં તને ના પાડી હતી કે તારે મોટા શહેરમાં નથી જાવું, પણ તું મારું ન માની. મારો એક તું સહારો હતી, હવે હું કોના સહારે જીવીશ? મારી દીકરી, તું મને નો ધરી મૂકીને વહી ગઈ. હવે હું તારા વગરની જિંદગી કેમ જીવીશ? આંટી, હવે તમે છાના રહી જાઓ. જે થવાનું હતું એ તો થઈ ગયું. વધારે રડશો ને તો તમારી તબિયત બગડશે. આંટી, તમે રડો નહીં, હું તમારી માટે પાણી લઈને આવું છું. આ બહુ ખોટું થઈ ગયું. બિચારી આ સાવ નિર્દોષ છોકરી હણાઈ ગઈ. હા સર, પણ શું કરી? આમાં બધી ભૂલ મમતાની જ છે. એને છે ને પહેલેથી જ મોટી મોટી રોપવાની અને ફાંકા મારવાની એવી ટેવ હતી. મેં એને કેટલી વખત સમજાવી કે આવા ખોટા ફાંકા ન માર, કોઈક દિવસ અવળું ઠવળું થઈ જાય, પણ નહીં, એની ભૂલ જ એને નડી અત્યારે. સાચી વાત છે કેતકી. અત્યારે તો સમય એવો આવી ગયો છે ને કે જો આપણી પર્સનાલિટી હાઈ હોય ને તો છુપાવીને ફરવું પડે છે, નહીંતર આ દુનિયાના લોકો આપણા ગેરલાભ ઉઠાવી લે છે. અને સૌથી જરૂરી વાત તો એ છે કે આપણે જેવા છીએ ને એવું જ દેખાઈને રહેવાનું, ખોટા દેખાડા કરવાના નહીં, નહીંતર એના પરિણામ આવા ઊંધા જ આવે છે.